ધડબડાટી બોલાવી છે. નદીઓ તોફાની બની જનજીવનને અસર. ઉત્તર ગુજરાતમાં વરસી આફત. સવારથી મેઘરાજાના મંડાણ. નદીઓ બની તોફાની. વહેલી સવારથી સાબરકાંઠામાં મેઘરાજાએ ભૂક્કા બોલાવ્યા છે. અવિરત પડેલા 12 ઇંચથી વધુ વરસાદને કારણે પાણી જ પાણી થઈ ગયું છે. વડાલીમાં 24 કલાકમાં 12.2 ઇંચ વરસાદ ખાબક્યો છે. વડાલીમાં ફક્ત 14 કલાકમાં જ 12 ઇંચ વરસાદ નોંધાયો છે. વડાલીમાં બપોરે 4 વાગ્યાથી વરસાદે જોર પકડ્યું હતું. જિલ્લામાં મોડી રાત્રે પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી ખેડબ્રહ્મા અને વડાલીમાં પાણી જ પાણી થઈ ગયું હતું. ખેડબ્રહ્મામાં 24 કલાકમાં 10.3 ઇંચ વરસાદ નોંધાયો. વિજયનગરમાં 3 ઇંચ, તલોદમાં 2.6 ઇંચ, પ્રાંતિજમાં 1.8 ઇંચ વરસાદ નોંધાયો. તો ઈડરની વાત કરીએ તો 5 ઇંચથી વધુ વરસાદ વરસતા લોકો ત્રહિમામ પોકારી ગયા છે. ઈડરમાં રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાયો છે. ભારે પવન સાથે ખાબકેલા ભારે વરસાદથી અંડરબ્રિજ છલોછલ થયા છે. તો વીજ પોલ ધરાશાયી થયા છે. વીજ પુરવઠો પણ ખોરવાયો હતો. હાલ સવારથી ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદી માહોલ છે. બનાસકાંઠાના દાંતા તાલુકામાં મુશળધાર વરસાદ વરસ્યો છે. અંબાજી નજીક ઉકાંચલી નદીમાં નવા નીર આવ્યા છે. તો દાંતાના ઘણા ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. સારા વરસાદને કારણે મગફળીના પાકને ભારે નુકસાન થયું છે. આમ સવારથી અવિરત વરસાદથી ચારે તરફ પાણી જ પાણી છે. અનેક નીચાણવાળા ગામ ફેરવાયા છે બેટમાં. ચોમાસાના પ્રથમ વરસાદે જ ઉત્તર ગુજરાતની 5 નદીઓમાં ઘોડાપૂર લાવી. ઉત્તર ગુજરાતની નદીઓ તોફાની બની છે. લેવલ કરતા નદીમાં પાણી વહી રહ્યું છે વધારે. હાથમતી, બુઢેલી, ઇન્દ્રાસી નદી બે કાંઠે વહી રહી છે. બનાસકાંઠાની બાલારામ નદીમાં ઘોડાપૂર છે. અંબાજીની ઉકાંચલી નદીમાં આવ્યા છે નવા નીર. ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદને કારણે નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી છે. ભિલોડીની 3 નદીઓ હાથમતી, બુઢેલી, ઇન્દ્રાસી નદી બે કાંઠે વહેતી થઈ છે. આ તરફ બનાસકાંઠામાં છેલ્લા ઘણા સમયથી સૂકી ભટ્ટ પડેલી બાલારામ નદીમાં પણ ઘોડાપૂર જેવા દ્રશ્યો જોવા મળ્યા, જેના કારણે દાંતીવાડા ડેમમાં પાણીનો જથ્થો વધશે. આ તરફ અંબાજી પંથકમાં આવેલી ઉકાંચલી નદીમાં નવા નીર આવી ગયા છે. ઉપરવાસમાં ભારે વરસાદ બાદ નદીઓમાં પાણીની આવક વધી ગઈ છે. સૂકી ભટ્ટ પડેલી બાલારામ નદી બે કાંઠે વહેતી થઈ છે. સિઝનના પહેલા વરસાદથી નદીમાં આવક થઈ છે. નદીનું પાણી દાંતીવાડા ડેમ પહોંચશે. ખેડૂતોને આવતી સિઝનમાં થશે ફાયદો. તો બીજી તરફ બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી છે. દાંતીવાડા તાલુકામાં પણ સારો વરસાદ થયો છે. સીપુ નદીમાં નવા નીર આવતા સ્થાનિકોમાં ખુશી છે. ઉપરવાસમાં વરસાદને પગલે નદી નાળા જીવંત બન્યા છે. નાગરિકોને સતર્ક રહેવા જિલ્લા વહીવટીતંત્રની અપીલ છે. બનાસકાંઠામાં અતિભારે વરસાદને કારણે ઇકબાલગઢમાં ગળાડૂબ પાણી છે. બનાસકાંઠામાં ભારે વરસાદને પગલે વિકટ સ્થિતિ જોવા મળી રહી છે. બનાસકાંઠાના ઇકબાલગઢમાં ઘરોમાં પાણી ઘૂસ્યા છે. નાળીવાસ વિસ્તાર જાણે કે બેટમાં ફેરવાઈ ગયો છે. નાળીવાસમાં કેડસમાં પાણી ભરાયા. વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતા ઘર વખરીને ભારે નુકસાન પહોંચ્યું. મહત્વનું છે કે આટલી પૂર જેવી સ્થિતિ વચ્ચે લોકોની ચિંતા વધારે એ રીતે વરસાદનું રેલ એલર્ટ આપવામાં આવ્યું છે. રહીશોએ પાણીમાંથી ઘર વખરી બહાર કાઢી છે. મહિલાઓએ બાળકોના ઘોડિયાને પાણીમાંથી બહાર કાઢ્યા છે. વરસાદી પાણી ભરાતા રહીશોના જીવ તાળવે ચોંટ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે અમીરગઢની કલેડી નદી બે કાંઠે વહેતી થઈ છે. કલેડી નદીમાં નવા નીર આવતા બનાસ નદીમાં નવા નીર આવી શકે છે. બનાસ નદી જિલ્લાની જીવાદોરી સમાન છે. સાબરકાંઠાના વડાલીમાં સૌથી વધુ 12.2 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં પણ 10 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે, જેના કારણે કડિયાદરા, બડોલી, વડાલી, ખેડબ્રહ્મા સહિતની નદીઓમાં નવા નીર આવતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ છવાયો છે. ઉપરવાસમાંથી આવેલા પાણીએ લોકોને મુશ્કેલીમાં નાખ્યા. નદીમાં ફસાઈ જવાની 3 ઘટના સામે આવી. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. તેવામાં કેટલીક જગ્યાએ લોકો તણાયા તો કેટલાક લોકો ફસાયાની ઘટનાઓ સામે આવી છે. ભરૂચમાં કપલ બ્રિજ પર ફસાયું. છોટાઉદેપુરમાં ભારજ નદીમાં એક વ્યક્તિ તણાયો તો આ તરફ પાનમ નદીમાં પણ યુવક ફસાયો. ભરૂચમાં નર્મદા નદીના વધતા જતા જળસ્તર વચ્ચે 2 લોકો બ્રિજના કોલમ પર ફસાયા. યુગલની જીવલેણ અવગણના સામે આવી છે. બ્રિજના તળિયે આવેલ કોલમ પર ચડીને યુગલ વાતાવરણનો આનંદ માણી રહ્યું હતું. જોકે સ્થાનિક લોકો દ્વારા ઘણીવાર ચેતવણી આપવા છતાં પોતાની ધૂનમાં મસ્ત હતું. ઘટના દરમિયાન અચાનક નર્મદા નદીના જળસ્તરમાં વધારો થતા બંને કોલમ પર જ ફસાઈ ગયા. ઘટનાને નજરે જોતા આસપાસના લોકોએ તુરંત મદદ માટે દોડ લગાવી. સ્થાનિક નાવિકોએ તત્કાલ નાવડી સાથે ઘટના સ્થળે પહોંચી જઈ કપલને સુરક્ષિત રીતે બહાર લાવી કિનારે પહોંચાડ્યા હતા. તો દાહોદની પાનમ નદીના પ્રવાહમાં એક વ્યક્તિ ફસાયો હતો. નદી પાસે પોતાનું ખેતર જોવા ગયેલ વ્યક્તિ નદીના પ્રવાહમાં ફસાયો. જોકે તે એક પથ્થરના સહારે બેઠો રહ્યો. 4 કલાક સુધી યુવક નદીમાં ફસાયેલો જોવા મળ્યો. ફાયર વિભાગની ટીમે રેસ્ક્યુ કરી યુવકને બચાવી લીધો. તો છોટાઉદેપુરની ભારજ નદીના ધસમસતા પાણીમાં એક વ્યક્તિ તણાઈ ગયો. સુખી ડેમમાંથી પાણી છોડાતા જ ભારજ નદીમાં જળસ્તર વધ્યું હતું. સવારે નદી ઓળંગતા સમયે ઘટના બની હતી. ઈડર ભીલોડા નેશનલ હાઈવે બંધ થયો. ડાયવર્ઝન પાણીમાં ધોવાઈ ગયું.
સાબરકાંઠામાં મેઘરાજાનો મિજાજ બદલાયો છે. ભારે વરસાદ વચ્ચે ઈડર ભિલોડા નેશનલ હાઈવે બંધ થયો છે. ભેંસકા નદી બે કાંઠે થતા હાઈવે બંધ થયો. નવીન પુલનું ડાયવર્ઝન નદીમાં ધોવાઈ જતા હાઈવે બંધ કરવાની ફરજ પડી. ડાયવર્ઝન ધોવાતા વાહન વ્યવહાર અટવાયો છે. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદને પગલે જનજીવન સાથે વાહન વ્યવહારને પણ અસર પહોંચી છે. કાનપુર રેવાસ વચ્ચેથી પસાર થતી ભેંસકા નદી પર નવા પુલનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. નવીન પુલના નિર્માણ દરમિયાન નદી વચ્ચે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, પરંતુ ભારે વરસાદને કારણે ડાયવર્ઝન પાણીમાં ધોવાઈ ગયું. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદી બે કાંઠે વહી રહી છે. ડાયવર્ઝન ધોવાતા વાહન વ્યવહાર અટવાયો. આળસુ અધિકારીઓ સહિત કોન્ટ્રાક્ટરોની બેદરકારીના પગલે વાહન ચાલકો સહિત મુસાફરોને હાલાકી વેઠવી પડી છે. સાબરકાંઠા, અરવલ્લી સહિત રાજસ્થાનને જોડતા માર્ગ પર વાહન ચાલકો અર્ધ વચ્ચે અટવાયા. પૂરના આકાશી દ્રશ્યો સામે આવ્યા. ડેમમાં પાણીની આવક વધી. સાબરકાંઠાના ઈડરના ઘઉંવાવ નદીમાં આવ્યું પૂર. નદીના પૂરનો આકાશી નજારો જોવા મળ્યો. ભારે વરસાદને કારણે ઈડર, વડાલી અને ઉપરવાસમાં ભારે વરસાદને લઈને નદીમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ચોમાસાના પ્રથમ વરસાદે નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો છે. નદીમાં પાણી વહેતા ખેડૂતોમાં આનંદ છવાયો છે. બીજી તરફ રાજસ્થાનમાં ભારે વરસાદને લઈ મેશ્વો નદી બે કાંઠે વહેતી થઈ છે. શામળાજી, અણસોલ પાસે મેશ્વો નદીમાં નવા નીરની આવક થઈ છે. ઉપરવાસમાં વરસાદને લઈ મેશ્વો ડેમમાં પાણીની આવક થઈ છે. ઉપરવાસમાં વરસાદથી મેશ્વો નદીમાં પાણીનું જળસ્તર વધ્યું છે. મેશ્વો નદીના આકાશી દ્રશ્યો પણ જોવા મળ્યા. આ તરફ સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજાએ વરસાદી બેટિંગ ચાલુ કરી છે. બપોર બાદ મોટાભાગના જિલ્લા કવર કરી લીધા. સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ સવારથી ધીમી ધારે બેટિંગ શરૂ કરી દીધી છે. બપોર બાદ વરસાદનું જોર વધી ગયું. રાજકોટના પડધરી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. જીવાપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો. બપોર બાદ રાજકોટ જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો. તો રાજકોટના લોધિકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા. ખેરસરા, મેટોડા, રાતૈયા, દેવગામ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. વાવણી સમયે જ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. આગોતરું વાવેતર કરનાર ખેડૂતોને વરસાદથી ખૂબ ફાયદો થશે. આ તરફ ધોરાજીમાં બપોર બાદ ફરી ભારે પવન સાથે વરસાદ વરસ્યો. ધોરાજીમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળ્યો. બપોર બાદ ધોરાજીમાં પવનના સુસવાટા સાથે વરસાદ શરૂ થયો. ધોરાજીના અવેડા ચોક સ્ટેશન રોડ, જૂનાગઢ રોડ, જેતપુર રોડ, ગેલેક્સી ચોક સહિત વિસ્તારમાં વરસાદ વરસ્યો. તો અમરેલીના સાવરકુંડલામાં 5 દિવસના વિરામ બાદ ફરી વરસાદનું આગમન થયું. સાવરકુંડલા શહેર તેમજ ગ્રામ્યમાં વરસાદી માહોલ જામ્યો. કાના તળાવ, બાટડા, ચરખડિયા, ભમોદરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ગ્રામ્ય પંથકમાં ચાલુ વરસાદે ખેડૂતોએ કપાસની વાવણી કરી. તો જામનગરના 6 તાલુકામાં વરસાદી માહોલ છે. બપોર બાદ કાલાવાડ, લાલપુર